દ્વારકાની આજુબાજુનો જે વિસ્તાર હતો એ અસુરી ભૂમિ હતી. હા બરોબર. ત્યાં કુશ નામના રાક્ષસ નું શાસન હતું. બરોબર. અને કુશ આમ હતો બ્રાહ્મણ પણ કર્મ રાક્ષસી એટલે રાક્ષસ કહેવાય રાવણની જેમ. હા બરોબર. એટલે દુર્વાસા ઋષિ અહીં એક વખત સ્નાન કરવા આવ્યા ગોમતીજીમાં ને એની કર માઈ ગયો. ત્યારે દુર્વાસા ઋષિએ પછી કૃષ્ણને આજ્ઞા કરી કે હવે તું આનો સંહાર કર. હા બરોબર. અને પ્રજાને આ ત્રાસમાંથી મુક્ત કરાવ. કૃષ્ણએ કીધું તો ગુરુદેવ એ બ્રાહ્મણ છે, મને બ્રહ્મ હત્યા લાગે ને મારું તો બ્રહ્મ હત્યાનું નિવારણ આપણે પછી ગોતી લેશું. તો એક વખત જે મૃત્યુંજય પ્રકારના મહાદેવ છે એનો ઉપાસક છે. બરોબર. એટલે આને ઉપાડી પછાડી તમારો પગ એની માથે લગાવીને એને પાતાળમાં દાબીને એની માટે શિવલિંગ સ્થાપી દો. દ્વારકાધીશ શ્રી કૃષ્ણએ એને પછાડ્યો, એની ઉપર ચરણ મૂક્યો, પાતાળમાં ચાપ્યો ને એની ઉપર શિવલિંગ મૂકી એની પ્રતિષ્ઠા કરી. એ કુશેશ્વર મહાદેવ કહેવાના. બરોબર. જય મુરલીધર મિત્રો, હું છું કાનાભાઈ નંદાણીયા. તમારું સ્વાગત છે આપણી ચેનલ આહિર દર્પણમાં. મિત્રો, આપણી પવિત્ર દેવભૂમિ દ્વારકાની ધરા પર એવા અનેક તીર્થસ્થાનો છે કે જેનો ઇતિહાસ ભગવાન શ્રી કૃષ્ણ સાથે અને પાંડવો સાથે જોડાયેલો છે. આવું જ એક પરમ પવિત્ર તીર્થધામ એટલે પિંડારા. હા મિત્રો, આ એ જ પિંડારા છે કે જ્યાં ત્રીજા મહિનામાં આપણા આહિર સમાજ દ્વારા, અખિલ ભારતીય યદુવંશી આહિર સમાજ દ્વારા એક શિવ મહાપુરાણ કથાનું અને યજ્ઞનું આયોજન થવા જઈ રહ્યું છે. એ જ પિંડારા કે જેનો ઇતિહાસ, કે જેનું ઐતિહાસિક મહત્વ આદિ અનાદિકાળથી છે. આજે આપણે એ પિંડારા ગામની વાત કરવી છે. એ પિંડારા જે આશ્રમ છે, જે જગ્યા છે, એના ગાદીપતિ જીતુભાઈ ઠાકર સાથે આપણે ટેલિફોનિક વાત કરી છે. તેનું સંપૂર્ણ ઐતિહાસિક મહત્વ અને આપણે કદાચ ન જાણેલી હોય એવી બધી ઐતિહાસિક અને ધાર્મિક બાબતો સાથે સંકળાયેલો એમનો ઇતિહાસ. મિત્રો, આ ઇન્ટરવ્યૂ ખૂબ જ લાંબુ છે એટલે આપણે એને 4-5 ભાગમાં વહેંચી નાખ્યું છે. તો મિત્રો, આવો હવે આપણે આ ઇન્ટરવ્યૂનો પહેલો ભાગ સીધા જીતુભાઈ ઠાકર કે જે પિંડારાના ગાદીપતિ છે એના મુખેથી જ સાંભળીએ. પહેલા તો તમે મને એ જણાવો કે આ પિંડારાનું જે ઐતિહાસિક મહત્વ છે એના વિશે તમે થોડીક વાત કરો, સંપૂર્ણ તમે જેટલું જાણતા હોય એટલું. હવે ઐતિહાસિક મહત્વ, ધાર્મિક મહત્વ, બરોબર, આ બે એમાં રહેલા છે. તો પૌરાતત્વિક દ્રષ્ટિએ જોઉં તો દ્વારકા પહેલા પિંડારા. બરોબર. દ્વારકા તો દ્વાપર યુગમાં કૃષ્ણ અવતાર થયો ને ભગવાને અહીં મથુરા છોડીને દ્વારકા નગર વસાવ્યું, સમુદ્ર પાસેથી 12 યોજન પૃથ્વી ઉધાર લઈને. બરોબર. ત્યારે દ્વારકાનું અસ્તિત્વ. ત્યારે પિંડારા તો એના પહેલાનું. બરોબર. એટલે દ્વારકા પહેલા પિંડારાનું અસ્તિત્વ ખરું એમ અસ્તિત્વ હતું. અને કારણ કે એ તો એક ને બે જેવી વાત છે કે જો હરિવંશ જો કે બીજા મહાભારત જો કે બીજા ગ્રંથો જો ભાગવત જો કે એમાં ચોખ્ખું આવે છે કે ભગવાને મથુરા છોડીને અહીંયા આવ્યા અને સમુદ્ર આગળથી 12 યોજન પૃથ્વી ઉધાર લઈને દ્વારકા વસાવી. બરોબર. આ બધા ધાર્મિક ગ્રંથોમાં આ વાતનો ઉલ્લેખ છે. હા, એ તો છે, જગ જાહેર છે એ બધું. બરોબર. એટલે દ્વારકા તો નિર્માણ થયું દ્વાપર યુગમાં. એના પેલા ત્યાં દરિયો હતો. જયારે આ તો પહેલેથી જ હતું. બરોબર. દ્વાપર યુગ પહેલાનું ટૂંકમાં પિંડારા અસ્તિત્વમાં છે. હા, પહેલેથી જયારે સૃષ્ટિ ઉત્પન્ન થઈ ત્યારનું પિંડારા. બરોબર. અને ધાર્મિક સ્થળ તરીકે જે યુગ ગણના શરૂ થઈ. બરોબર. કે સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ ને કલયુગ, જયારે આ યુગ ગણના હતી ત્યારે પિંડારા તીર્થ તરીકે અસ્તિત્વ ધરાવતું હતું. બરોબર. યુગ પહેલા ટૂંકમાં. હા, યુગ ગણના પહેલા. હા, બરોબર. કારણ કે એનું કારણ કે શક્તિપીઠમાં એનો ઉલ્લેખ આવે દેવી ભાગવતમાં પિંડારાનો. હા, બરોબર.
શક્તિપીઠમાં ઘણા બધા મત પ્રવર્તે છે, એક નહીં. હા બરોબર. કોઈ એમ કે 32 શક્તિપીઠ છે, કોઈ એમ કે 38 છે, કોઈ એમ કે 51 છે, કોઈ એમ કે 52 છે, અને અલગ અલગ. એક મત છે 108 નો. બરોબર. 108 નો જે મત છે એ મગજમાં ઉતરે એવું છે આપણે. હા 108 આપડા માળાના મણકા કે ઘણી બધી રીતે. હા, તો ઈ ઠીક. અને બીજું કે જે આદિશક્તિ તો એક જ છે. હા બરોબર. જેને આપણે નિર્ગુણ બ્રહ્મ કહીએ છીએ. તો ઈ જયારે આદિશક્તિ માંથી આખી 3 શક્તિઓ અવતરિત થઈ. બરોબર. મહાકાલી, મહાલક્ષ્મી ને મહા સરસ્વતી. બહુ વિસ્તાર છે એમાં. જવા મેં તો રૂબરૂ બેસી ત્યારે બધું સમજાવી શકીશ. પણ મેન આદિશક્તિ માંથી 3 શક્તિ બની છે. બરોબર. અને એ 3 શક્તિઓ એક ઈશ્વર ને વરી. તો બ્રહ્મા સાથે સાવિત્રીજી કે સરસ્વતીજી કયો. હા બરોબર. એમાં 2 મત છે. સરસ્વતી એના દીકરી કહે છે અમુક, એક મત મોટા ભાગનો, ને સાવિત્રીજી એમના પત્ની બ્રહ્માના. નારાયણ સાથે લક્ષ્મીજી વૈરા. અને શિવ સાથે પહેલવેલા સતી પૈણા. બરોબર. પ્રથમ વિવાહ શિવના. એ પછી તમને ખબર છે સતીએ પોતાના પિતાના યજ્ઞમાં દેહ ત્યાગ કર્યો અને શિવે યજ્ઞનો નાશ કર્યો. એ બધું તમને ખબર છે. આપણે બધી જે આમાં પૌરાણિક કથા કે આ તે જે કઈ વાંચતા હોય એ બધું બરોબર. અને જો તમે કદાચ એક સિરિયલ આવતી આમાં ટીવીમાં, દેવો કે દેવ મહાદેવ જોઈ હોય તમે કદાચ, કારણ કે બહુ ઘણા બધા જોતા. એમાં શક્તિપીઠ કઈ રીતે આવ્યા અસ્તિત્વમાં એ છે. છતાં હું ટૂંકમાં કહી દઉં કે શક્તિનું સબ છે. શિવ ખંભા ઉપર લઈને ચિત્ત બ્રહ્મ અવસ્થામાં ફરતા હોય, એ માયામાંથી છોડાવવા. બરોબર. ભગવાન નારાયણે પોતાનું સુદર્શન ચક્ર છોડી અને સતીના સબના ટુકડા કરી નાખ્યા. બરોબર. અને એ ટુકડા પૃથ્વી ઉપર જેટલી જગ્યાએ પડ્યા એ જગ્યાઓ સિદ્ધ અને પવિત્ર બનીને અહીંયા શક્તિ એક શિવ નો વાસ છે અને શિવ ઉપર શક્તિએ વાસ કર્યો. બરોબર. તો એવી ભારતમાં 51 શક્તિપીઠો રહી છે. ટૂંકમાં શક્તિપીઠ છે એ રીતે તમે કયો એ રીતે નામ પડેલું છે એના ઉપરથી, આ ટુકડા ઉપરથી. આ ટુકડા ઉપર ટોટલ 52 થઈ એ શક્તિપીઠ. બરોબર. 52 થઈને પછી બીજી 56 શક્તિપીઠ ઈ ઉપપીઠ તરીકે એના આશ્રયને લઈને બીજી બની 56. બરોબર. 56 પ્લસ 52 એમ ટોટલ 108 શક્તિના સ્થાન આખા ભારતમાં આવ્યા. બરોબર. એમાં બાંગ્લાદેશ ને પાકિસ્તાન આવી ગયા. પેલા આપણે બધા એક જ હતા એટલે એક ગઈ પાકિસ્તાનમાં હિંગળાજ શક્તિપીઠ. હિંગળાજ માતાનું પ્રખ્યાત છે ત્યાં. આવી શક્તિપીઠ છે. બરોબર. એટલે ટોટલ 108 શક્તિના સ્થાન આવ્યા. બરોબર. અને 108 એટલે 1 પ્લસ 0 પ્લસ 8 એટલે ટોટલ 9 થયા. એ 9 નો મત થયો ટોટલ થઈને 108 નો 9 થયો એટલે 9 દુર્ગા. 9 દુર્ગા આપણા નવરાત્રી. 9 નોરતાની એક દુર્ગા. બરોબર. બરોબર. તો એ 108 નો જે મત છે એ બધાને સ્વીકાર્ય મોટે ભાગે રહી છે ને મગજમાં છે. એ પ્રધાન પીઠમાં પિંડારા નથી આવતું. દેવી ભાગવતમાં ઉલ્લેખ છે આ વાતનો. બરોબર. ઉપપીઠ જે 57 ઉપપીઠ થઈ એમાં પિંડારા છે. એમાં આવે. ટૂંકમાં મેન જે પેલા તમે કયો એમ 51 માં નથી પણ માં પિંડારાનું નામ છે એમ. એમ છે. બરોબર. એટલે ઈ ઉપપીઠો ઘણી બધી છે. એ બહુ આદિ અનાદિ જૂની છે એમ. બરોબર. વર્ષો પહેલાની બધી ટૂંકમાં આમ તો યુગગણના પહેલાની. હવે જે સતીનો દેહ ત્યાગ ને દક્ષ પ્રજાપતિનો યજ્ઞ ને દક્ષનું કામ જ હતું સુચારુ સમાજ વ્યવસ્થા ચાલે, સમાજની સંરચના થાય એના માટે. એટલે જ પ્રજાપતિ કહેવાના. બરોબર. પ્રજાના પતિ ટૂંકમાં આપણે પ્રજાને એક જ્ઞાન આપવું, એનું સંસ્કારિત સર્જન, સંસ્કારનું સિંચન પ્રજામાં કરવું, કઈ રીતે જીવન જીવવું, વર્ણ વ્યવસ્થા કેમ ચલાવવી, બરોબર, પ્રજાએ કયા વર્ણએ શું કર્મ કરવું, એના કર્તવ્ય શું, એની ફરજો શું, એનો ધર્મ શું, બરોબર, આ બધા માટે થઈને દક્ષને જવાબદારી સોંપવામાં આવી હતી.
એટલે ઈ પ્રજાપતિ કહેવાના. હા, અને એનો જ નશો એને ચડ્યો હતો ને તો એ શિવનો હા. વિરોધ કર્યો હતો. હા એટલે ઈ જ ને એ પછી અભિમાન ચડી ગયું હતું. હા પણ એટલે- ભગવાન થી તો કોઈ મોટું નથી હા. દેવોના દેવથી પણ તો કહેવાનો મુદ્દો મારો એ હતો હમ, કે ત્યારે યુગ ગણના નથી થઈ. ઈ તો પછી કાલાંતરે આવી અસ્તિત્વમાં. હા અને ત્યારે સતીનો દેહ ત્યાગ થયો છે. યુગ ગણના પહેલા સતીએ દેહ પેલાનો, ત્યાગ કરેલો. હા હા અને ત્યારે શક્તિપીઠો આવી ત્યારે યુગ ગણના નથી. હા બરોબર એટલે પિંડારા આટલું પુરાતન છે. હા સમજાણું તમને મારી હા વાત? હા હા હું સમજી ગયો બધું તમે કીધું ઈ. હા. હા, એટલે મેં ઈ કીધું. હવે હા ત્યાર પછી ઘણા બધા કાળે યુગ ગણના આવી અને જ્યારે દ્વાપર યુગ આવ્યો હા અને કૃષ્ણ અવતાર થયો બરોબર ત્યારે કૃષ્ણએ મથુરા છોડીને દ્વારકા વસાયું. હા અને એક ક્ષત્રિયોની પરંપરા પહેલેથી રહી કે એ પોતે પોતાના સામ્રાજ્ય સ્થાપે એટલે મોટા યાગ કરે, યજ્ઞો. હા કોઈ અશ્વમેઘ છે કે રાજસૂ છે કે એવા. તો હા. ત્યારે દ્વાપર યુગમાં લગભગ મારી યાદદાસ્તમાં 2 રાજસૂ થયા છે. હા એક પાંડવોએ કરેલો રાજસૂ યજ્ઞ ઇન્દ્રપ્રસ્થ વસાવીને. બરોબર પણ એની પહેલા ભગવાન શ્રી કૃષ્ણએ યદુરાજાને આગળ કરી હા અને પિંડારામાં રાજસૂ યજ્ઞ કર્યો, દ્વારકા વસાવ્યું ત્યારે. બરોબર એટલે દ્વારકા જયારે વસાયું આ યજ્ઞ કરીને દ્વારકા વસાયું કે દ્વારકા ના ના વસાવ્યા? ના, ગમે ઈ સામ્રાજ્ય સ્થપાઈ જાય ને હા, પોતાનું, હા પછી બરોબર હા પછી એ લોકો રાજસૂ યજ્ઞ અથવા અશ્વમેઘ કરે, જે એકદમ હા. પ્રબળ અને સબળ જે રાજાઓ હોય બધા હા, ન કરી હા, શકે, કારણ કે હા, એનાથી હા. પૃથ્વીમાં પોતાની આણ ફેલાવવી પડે. હા હા બરોબર હા એટલે ઇન્દ્રપ્રસ્થ વસાવ્યા પછી પાંડવોએ કહ્યું તો એની પેલા દ્વારકા વસાવ્યું ત્યારે કૃષ્ણએ હા, બરોબર. યદુરાજાને આગળ રાખીને કરાવેલો હતો. હા બરોબર એટલે અહીંયા બધા ઋષિ એને માટે પવિત્ર ભૂમિ જોતી હતી એને. હા બરોબર હવે દ્વારકાની આજુબાજુનો જે વિસ્તાર હતો એ અસુરી ભૂમિ હતી. હા બરોબર ત્યાં કુશ નામના રાક્ષસ નું શાસન હતું. બરોબર અને કુશ આમ હતો બ્રાહ્મણ, પણ કર્મ રાક્ષસી એટલે રાક્ષસ હા, કહેવાનો, હા, રાવણની જેમ. હા હા બરોબર હા એટલે દુર્વાસા ઋષિ અહીં એક વખત સ્નાન કરવા આવ્યા ગોમતીજીમાં ને એની કર માંગ્યો. હા ત્યારે દુર્વાસા ઋષિએ પછી કૃષ્ણને આજ્ઞા કરી કે હવે તું આનો સંહાર કર હા બરોબર અને પ્રજાને આ ત્રાસમાંથી મુક્ત કરાવ. એટલે બરોબર. કૃષ્ણએ કીધું તો ગુરુદેવ એ બ્રાહ્મણ છે, મને બ્રહ્મહત્યા લાગે ને મારું તો કે બ્રહ્મ હત્યાનું નિવારણ આપણે પછી ગોતી લેશું, તો એક વખત તો આને મારો. હા બરોબર એટલે કૃષ્ણ ભગવાને બહુ ઘણા બધા સમય સુધી એની સાથે યુદ્ધ કરે તો મરતો નથી, કારણ કે પ્રખર મહાદેવનો ઉપાસક હતો કુશ. બરોબર બ્રાહ્મણ હતો એટલે એને બધી ખબર હતી. હા એટલે દુર્વાસા ઋષિએ પછી રસ્તો બતાવ્યો કે આ મહાદેવનો ઉપાસક છે, આનું મૃત્યુ નહીં થાય. ને મહાદેવમાં એ જે મૃત્યુંજય પ્રકારના મહાદેવ છે એનો ઉપાસક છે. બરોબર એટલે આને ઉપાડી પછાડી તમારો પગ એની માથે લગાવીને એને પાતાળમાં દાબીને એની માટે શિવલિંગ સ્થાપી દો. બરોબર હા એટલે એ મહાદેવની મર્યાદા નહીં તોડે ને મૃત્યુ સ્વયં સ્વીકારી લેશે. હા બરોબર કારણ કે જો ઉભો થાય તો લિંગ પડી જાય તો એને હા, પોતાના હા. ઈષ્ટદેવનું અપમાન લાગશે. હા. એટલે બુદ્ધિપૂર્વક નું કામ કર્યું છે તમે. હા, એટલે પછી ભગવાન દ્વારકાધીશ શ્રી કૃષ્ણએ એને પછાડ્યો, એની ઉપર ચરણ મૂક્યો, હા પાતાળમાં ચાપ્યો ને એની ઉપર શિવલિંગ મૂકી એની પ્રતિષ્ઠા કરી. એ કુશેશ્વર મહાદેવ કહેવાના. બરોબર અને ઈ કુશેશ્વર મહાદેવ એટલે તમે દ્વારકાના નિજ મંદિરમાં મેઇન ગેટ માંથી અંદર આવો, હા એટલે અંદર આવો એટલે જમણા હાથ તરફ વળો હા એટલે ઓલું પગથિયા ઊંડું મંદિર છે, હા ઈ કુશ. બરોબર એટલે પછી તો એને કીધું કે હવે તો મારી પ્રભુ તમે આ મારાથી મર્યાદા નહીં મૂકે, મારે દેહ ત્યાગ કરવો જોઈએ, મારા એક સંસ્કાર નહીં થાય અંતિમ, હા તો હું તો અશુદ્ધ ને અપવિત્ર કહેવાઈશ તો શું. હા. એટલે પછી ભગવાને અહીંયા વરદાન આપ્યું હા કે તું સદાય પવિત્ર રહીશ. અને હવે હું વચન આપું છું કે આજ પછી જે કોઈ યાત્રિકો અહીં દર્શન કરવા આવશે મારા, બરોબર એ તારા દર્શન કર્યા વિના હા. જો ઈ દર્શન કરશે મારા તો એને યાત્રાનું ફળ નહીં મળે. બરોબર અને તારા દર્શન કરશે તો ઈ અહીં આવ્યો છે એની અડધી યાત્રાનું પુણ્ય બળ તને જળશે. બરોબર
એટલે ત્યારથી એક પરંપરા છે કે દ્વારકાની કોઈ પણ વ્યક્તિએ યાત્રા કરી તો એની જીવનમાં 2 વાર કરવી પડે. હા બરોબર. કારણ કે દર વખતે આવે તો અડધી યાત્રાના માલિક તો કુશેશ્વર છે. હા બરોબર, અહીંયા કુશને અપાઈ જાય. હા. બીજી વાર યાત્રા કરે તો અહીંયા પૂર્ણ બલ મળે. હા બરોબર. ટૂંકમાં આપણી જે પૌરાણિક કથા પ્રમાણે છે ઈ આ બધું એના 2 લાભ મળે, 2 કરવી પડે ટૂંકમાં. એનું 2 કરવી પડે. બધા કહેતા હોય કે 2 કરવી પડે, એનું કારણ આ છે, પણ અમુક આ છે. ઘણા બધાને માહિતી ન હોય, ખબર ન હોય, એવું પણ બને એમ. હા, પછી હવે એ કર્યું પછી કૃષ્ણને બ્રહ્મત્યા લાગી. એટલે દુર્વાસા ઋષિને કીધું કે હવે શું કરું ગુરુદેવ, બ્રહ્મત્યા તો લાગી, મેં અહીંયા 2 ત્યાગ કર્યો. એટલે હા બરોબર. એટલે દુર્વાસા ઋષિએ કીધું કે હવે જે આ પૃથ્વી ઉપર ગોતો કોઈ અપૂજ બ્રાહ્મણ હોય કે જે કોઈના કુટુંબમાં પૂજાણા ન હોય ને એની જીવનમાં કોઈ દિવસ કોઈનું દાન લીધું ન હોય, બરોબર, એવો બ્રાહ્મણ તમારું એવા બ્રાહ્મણના બ્રહ્મત્યા દાનમાં દઈ દો. બરોબર. બ્રહ્મત્યાનું જ દાન કરો તમે, નહીં સામેવાળો હસીને લેવો જોઈએ બ્રહ્મત્યા દાનમાં. હા બરોબર. તમારા પ્રભાવમાં કે પૈસાની લાલચે કે દુખી થઈને નહીં. હા. એટલે ભગવાને તો તપાસ કરાવી તો 4 કોર બધા બ્રાહ્મણો પૂજાઈ ગયા હતા ને પોતે દાન લઈ ચૂક્યા હતા. હા બરોબર. એટલે પછી ફરતા ફરતા તપાસ કરી તો વાલ્ખીલ્ય ઋષિના આશ્રમમાં 500 બાળકો એવા હતા કે જે ક્યાંય કોઈના કુટુંબમાં ગુરુ ગોર તરીકે પૂજાણા નતા ને એને કોઈ દિવસ કોઈનું દાન નતું લીધું. બરોબર. એટલે ભગવાને તો અહીંયા તપાસ કરી જઈને કે આ 500 બાળકો કોઈના અપૂજ બ્રાહ્મણો છે તો કઈ રીતે ગુરુદેવ આ અપૂજ બ્રાહ્મણો?